કાલ કુંજો ફૂટશે. સિકંદર મરવા પડ્યો ને ત્યારે એને કીધું કે આટલી બધી દુનિયા જીતી લીધી મેં, પણ મારા હાથ ઠાઠલીને બહાર ખુલ્લા રાખજો. સિકંદર કાંઈ લઈને નહીં ગયો. આવ્યો તો બાંધી મુઠ્ઠીએ. કોઈક મળતું જુઓ ને 10 મિનિટ તમે, તમને વૈરાગ થઈ જાય. સ્મશાનને 10 મિનિટ જુઓ તો વૈરાગ થઈ જાય. હે મૂઢ, ભેગું કરવાની તૃષ્ણા છો. ઘણા માણસો એવા છે. મારો એક મિત્ર હતો, સાથે ભણતો હતો, બહુ પૈસાદાર પાર્ટી, અમારી મધ્યમ સ્થિતિ હતી, અને બહુ જ પૈસાદારનો છોકરો, એ કરોડપતિનો છોકરો એ વખતે. એમાં એવું થયું કે એની માં સાડીને થીગડા મારતી હતી. એ છોકરો એક વાક્ય બોલેલો, આમ નજરે જોયેલી વાત કહીએ તો વધારે ઠીક રહેશે, તે તારી આગળ તો કરોડો રૂપિયા હું આમ ફાડી નાખીશ, પણ તું આ થીગડા પાડવાનું બંધ કરી દે. અમેરિકા મારો સાથે ભણેલો, બે આખી લગભગ કોલેજ સુધી એ સાયન્સમાં ગયો, હું આર્ટ્સમાં ગયો ને, પણ અમે એક સુધી સાથે જ રહ્યા. એ બીજી કોલેજમાં એકબીજાને મળવાય જઈએ. પછી છેલ્લે એ અમેરિકામાં મોટો MD એને FMG ડિગ્રી લઈને ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ ડૉક્ટર થયો, જે આજે એની હાથ લગાવવાની ફી કે 10,000 રૂપિયા હશે. એવો મોટો ડૉક્ટર, અને રૂપિયાની કોઈ કે મને કહે કે હવે નોટો ફાટી જાય તો શું પડી છે, પણ હજુ મને નહીં મોકલાવતો, અને હું માગતો નથી. માજી હું માગતો નથી ને મને મોકલતો નથી, કારણ કે મને આ કપડાં વિચાર, હું લોકોને આવું જ્ઞાન આવું અને હું પૈસા માગું, વિચાર આવે આપણા આશ્રમ જોરદાર કરાવી નાખીએ. મારા આશ્રમને આવ ભંગાર આશ્રમ મેં લીધો હતો, અને એમાં ઉઘરાણું મારે કરવાનું. હજુ મેં ઉઘરાણું કરું જ નહીં. ઉઘરાણ કરવાનું હતું એટલે મેં નક્કી કર્યું કે હવે કંઈક હારું પૈસા માગતા નહીં, કોઈ હાલવા આવતો નથી, તો આશ્રમ થશે શું. એમાં તમારા જેવો એક શેઠિયો આવ્યો કે મહારાજ આવામ કેમ પડ્યા રહ્યા છો? શું થાય ભાઈ, ભગવાનની ઈચ્છા છે થશે. પડ્યા રહ્યા છું કે દટાઈ જશો તો પડી જાય એવું હતું. તમે કે જે થવાનું થશે, દટાઈ જઈએ તો ક્યાં છોકરા મરી જવાના, બહેરા નાડવાના છે, જે થવાનું થશે. એને હું હજુ ને તે મહિના પછી આવ્યો ને, તે મને લગભગ 6 લાખ રૂપિયા આપ્યા, અને મેં એને રિપેર કરાવી નાખ્યું. વળી મને ઈચ્છા છે પણ માગવા નથી. વ્યવસ્થા પરમાત્મા, ત્યાં મને એમ લાગે કે ઈશ્વર જેવું કંઈક છે. તમને કોઈક મારણ પથ્થરને અહીં વાગે ને થોડોક આંખ માટે રહી જાય ને તો સમજી લેવાનું કે પરમાત્માની કૃપા થોડા માટે રહી જતું હોય છે. એ માણસ બિનજરૂરી તમે કોઈકના ઘરમાં જોજો, પ્લાસ્ટિકને ભંગારને બિનજરૂરી ભેગો જ કર્યા કરે. 25 જોડ કપડાં. મારે શું થયું, ઘણા લોકો કપડાં કોઈ સિવાડાઈને લેતા આવ્યા હોય, કોઈ આપી ગયા હોય, તો ભેગો થાય ઘણી વાર. ભગવા કપડાં 20-25 જોડ થઈ જાય. પછી એમ થાય કોઈ ગરીબ સાધુ આવે લાલ દઉં, લ્યો લ્યો, બધું રાખીને દુઃખ થાય. પછી ઉંદર કપડી જાય, બગડી જાય, પેલો થઈ જાય. એ તમે જેટલું ભેગું કરીએ એટલું દુઃખદાયક છે. ચાહ પૈસા મેં સે આના બનાવી. પહેલાંના કાણીઓ પૈસો આવતો હતો, પૈસામાંથી એમ થાય આનો બનાવીએ, આનામાંથી રૂપિયો બનાવીએ, હે રૂપિયામાંથી પછી આખી કોઠી બનાવી લઈએ પૈસા ભરવાની. કોઠી પૈસા ભેગા થાય મોટર લાવીએ, અને મોટરમાંથી પછી હોટલમાં જઈએ, અને પછી હોટલમાં જઈને બોટલ ખોલાવીએ. તો એ પૈસાનો થયેલો અનર્થ જોયું નથી ને ભેગું કરી નાખે, ને આવ્યું કદી જોયું ન જોવે તે પૈસો પચાવી ન શકે. પહેલાં એમ ખ્યાલ હતું પટેલો પૈસો આવે ને ઉડે, પણ હવે પટેલો પૈસા પચાવે છે. હવે લોકો પૈસા પચાવે છે, કેટલાક નથી પચાવતા, એની બુરી દશા થાય છે. ભેગું કરવું ને એક ગેલછા છે. શા માટે ભેગું કરવા માંગે? છોકરા માટે.
માણસ પોતાના માટે કેટલું વાપરે છે? માજીને પૂછો કેટલા સંસારી જે હોય, છોકરા બાળ બચ્ચા હોય, ભણાવવાના છે, આ કારણ તો પૈસા તો જોઈએ જ ને. જોઈએ, પણ પછી બીજા કેટલા તમારે કેટલા રૂપિયા જોઈએ છે? અરે બધા રાખવા, આજની પદ્ધતિ એવી છે કે ગમે એટલા વાપરે તો એ ઓછા પડે. તો ચલો એટલા આવી ગયા પછી શું? માની લો કે એટલા રૂપિયા આવી ગયા પછી તો કંઈ નહીં ને. પછી છોકરાઓને અંદર ચલો હા, છોકરાઓને અંદર વેચવાનું બહુ અઘરું છે. પૈસાનું જે આ સંસાર તો એને ભોગવવાનો બહુ અઘરો છે. એટલે જ એનું સંસાર પાડ્યું છે કે છે મોટી શૂન્યતા. તમને જો તમે ધ્યાન તરફ વળો ને, સતત ધ્યાન ઉપર વળી જાઓ ને, તો પછી તમને ખાવાની બહુ ઈચ્છા થઈ જાય. નવરા હોય ને તો બહુ ખાવાનું મન બહુ થાય. તમે પ્રવૃત્તિશીલ છો ને તો તમે બહુ ઓછું ખાઓ, પણ તમે નવરા છો ને તો વધારે ખાશો. ધ્યાનમાં એક ખાલીપો આવી જાય, અને ખાલીપો છે ને માણસ બહુ ખાવા માંડે. એમ માણસ ખાવા ઈચ્છે છે, માણસને ખાઈ પૈસા માટે. આજ આને લૂંટું, પૈસા ભેગા કરજો છોકરા માટે, પણ લૂંટવાનું નહીં. આજ આને લૂંટું, કાલ એને લૂંટું, જેમ કૂતરા થયા હળકાયા, ગોવિંદના ગુણ નવ ગાયા. અમે છીએ ભગત. આ બી મોહ છે, આ બી એકઠું કર્યું. જાણે આખું જગત તમે ફૂલણજી બહુ બહુ ફૂલાયા, ગોવિંદના ગુણ નવ ગાયા. માણસ છે ને બહારથી જેવો છે એવો અંદર નથી, અને અંદર જે છે એવો બહાર નથી. એટલે માણસે ખુલ્લા બનીને ખાલી થવાનું. કારણ કે અતિ સંપત્તિ પણ બધું સંપત્તિનો ઝઘડો છે. કૌરવ પાંડવ કજિયાના છો કે સંપત્તિ તો અમે બધા કહીએ, પણ અમારામાં જો લોભ આવે ને એનાથી તો મોટું ભયંકર કંઈ છે જ નહીં. લોભ મોહ મમતા કોઈને છોડતી જ નથી. ગમે તો તમે नहीं हम हरिद्वार से आए, रिजर्वेशन का टिकट दो. તમારા શાસ્ત્રને પણ તમારે આ વેચવાનું નથી. રામાયણ છે, ગીતા છે, મહાભારત છે, શાસ્ત્રનો સોદો પણ ન થવો જોઈએ. અને એ બધી વાતો કરનારા કદાચ રીઝાવી લે, મનોરંજન આપી શકે, આત્મરંજન ના આપી શકે. મોટા ભાગે તમને ને મને મનોરંજન મળે છે, આત્મરંજન નથી. તમને આત્મરંજન મળે છે માટે તમે પંચદશી કે એવા ઉપનિષદ કે વેદ સાંભળવા આવો છો, વેદાંત સાંભળવા આવો, કારણ કે તમને આત્મરંજનમાં રસ છે, મનોરંજનમાં રસ નથી. નહીં તમે કોઈ ડાયરાવાળા બહેના બેસી જાઓ ભજન સાંભળવા માટે. કલાકાર આજે 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 એ લેડીઝ સીતા બની હોય અને કાલે એ ગણિકા બનશે, એ તો એનું પાત્ર છે. એને શા માટે પકડો છો? એને શું કાં વળગો છો? પર બ્રહ્મને પકડ્યા પછી એ કશું પકડવાનું બાકી રહેતું નથી. બીનું પદ ચલઈ સુનઈ બીનું કાના, કર બીનું કરમ કરહી વિધિ નાના, આનન રહિત સકલ રસ ભોગી, બીનું બાની બકતા બડ જોગી. પરમાત્મા કેવો છે? બીનું પદ. એને પદની ક્યાં જરૂર છે? રામ પછી એમ કે મને પૂજ્ય રામ લખો, શ્રી 1008 રામ લખો, મહામંડલેશ્વર રામ લખો, એવું ક્યાં કહે છે? સહજ. સ્વામી રામતીર્થ પોતાના આગળ રામ શબ્દ જ લખતા. બાદશાહ રામ એમ કહેવાય છે કે પવન થંભી થતો હતો, સ્વામી રામતીર્થ આમ કરે. એવી એની શક્તિ હતી. એક નાવમાં બેઠા સ્ટીમરમાં, ફ્રાન્સનો વાઇસરોય બેઠો એમાં. એટલે કોઈએ કીધું કે ઓહો બે બાદ એટલે કે એક नाव में 2 बादशाह नहीं बैठ सकते हैं. चाह गई चिंता मिटी मनवा बेपरवाह, जिनको कछु न चाहिए वो साहबों का शाह. चाह ઈચ્છા મટી ગઈ, ચિંતા મટી ગઈ,
મનવા બેપરવા, શિવમ શિવમ. જેને કો કછું ન ચાહે એવો સાહેબ, જેને કાંઈ જોઈએ નહીં એ સાહેબનો સાહેબ. શ્રાવણ મહિનામાં બરાબર વરસાદ થઈ ગયો હોય અને એ વખતે ગધેડો છે ને ભૂખે મરે, કારણ કે આખો ખાઈ જ ના હાથે. અને બરા જેઠ મહિનામાં વરસાદનું તડકો પડતો હોય લાઈવ રહેતી હોય ને એ ટાઈમે ગધેડો એક ઉકરડો પકડે ને ધરી રહે. બહુ આવ્યા પછી આમ આનંદ લૂંટે અને આવું કરે એટલે દુઃખી થાય છે. ધ્યાન મૂલમ ગુરુમૂર્તિ, પૂજા મૂલમ ગુરુપદમ, મંત્ર મૂલમ ગુરુવાક્ય, મોક્ષ મૂલમ ગુરુપૂજા. ફરીથી આ શ્લોકનું જ્ઞાન કરશું. મૂઢમ જય ધનાગમ તૃષ્ણા કુરુ સદબુદ્ધિ મનસી વિતૃષ્ણામ યલ્લભસે નિજ કર્મોપાતમ વીતમ તેન વિનોદય ચિત્તમ. ચિત્તને યોગ ચિત્તવૃત્તિ નિરોધ, ચિત્તની વૃત્તિઓને નિરોધ કરવો એનું નામ યોગ. યોગ કર્મશુ કૌશલમ. માણસ જે કામ કરે છે ને એમાં નિષ્ઠાપૂર્વક ભાવપૂર્વક મને સોંપેલું કામ છે એ શ્રેષ્ઠ થવું જોઈએ. અહીં અહીં 1 કલાક હવાનો ને 1 કલાક સાંજનો છે. મને જે કામ સોંપાયું છે એને મારે વફાદાર રહેવું જોઈએ. એ સમય મારે હાજર થઈ જવું જોઈએ. સમય પૂરો થાય એટલે મારે અહીંયા આવી જવું જોઈએ. વ્યાસપીઠને વળગીએ ના રહેવાય. રૂમમાં આવ્યા પછી વ્યાસપીઠમાં ફરાય નહીં, બહુ બિનજરૂરી. એ જે કામ સોંપ્યું છે એને નિષ્ઠાપૂર્વક. મોહમ્મદ પૈગંબર એમ કહેતા હતા, તમારા કપડા પર લાખો થીગડા હશે તો પણ ચાલશે, પણ તમારી ઈમાન ફરજ જે છે એના ઉપર એક પણ થીગડું નહીં ચાલે. આ બધું અમને લાગુ પડે છે. અમે કોણ? તમારામાં એક માણસ છીએ. પહેલાં તો માણસ છીએ, પછી સાધુ છીએ. અમારે 2 હાથ છે, 2 પગ છે, પણ એક સંસ્કૃતિનો દેશ છે એટલે એ રીતે માને છે લોકો કે ભાઈ થોડુંક છોડીને આવેલા છે. તેન તક્તેન ભુંજિતા ઈશાવાસ્યમ વિદમ સર્વ જગતમ જગાત મહાગૃત કશ્ય સિદ્ધનમ. કોઈના ધનને અડીશ નહીં, એકઠું કરીશ નહીં. સામાન્ય રીતે લોકોની ગીધ દ્રષ્ટિ છે, ઊંચે ઉડે છે પણ નીચે. આજના છોકરાને ગીધની ખબર નથી. જેની પાસે કંઈ નથી ને એ ભેગું કરવાની ઈચ્છા રાખે છે. જેની પાસે ખૂબ છે ને એ ભેગું, તો બેમાં ફરક શું? કંઈ નથી એને બિચારાની ઈચ્છા છે. માત્ર આપણી જે પાસે જે છે હાજર છે એનો આનંદ લેવાનો છે. જે નથી ને એનો અફસોસ બહુ કરવાનો નથી. માણસ છે એનો આનંદ નથી લઈ શકતો, નથી એનો એના આઘાત છે. સ્વામીજી આપણે હમણાં કહ્યું ને, મારા હૃદય કશિત તેના ભૂજીતા, એનો શું અર્થ આપણે કહ્યું? માં વૃદ્ધ કશિત ધન, એટલે એકઠું ના કરીશ. કોઈનું ધન મેળવીને એકઠું ના કરે. ગીતની તમે ગીતની વાત કરી. હા, ગીધ છે ઊંચે ઉડે છે પણ એની દ્રષ્ટિ નીચે છે. ખરાબ વસ્તુ લેવા માટે, બધું મરેલું ખાવા માટે, એ માટે એમ માણસ ઊંચો ઉડે પણ નીચે દ્રષ્ટિ છે એની. ઊંચા સરસ પ્રશ્ન છે. એ શ્લોકમાં ગીતનું છે. માં ગૃધ, એ આમાં ગીતનો નથી. માં ગૃધ, ગૃધ એટલે એકઠું કરવા. એટલે ગીતની વાત નથી ના,
આ તો મને એક વાત વચ્ચે યાદ આવી ગઈ, આમાં ગીત નથી, મહાગૃદકશ એ આ રામકૃષ્ણ પરમહંસે ગીતની વાત કરી હતી. કશ્યચિત ધનમ, અને જો ખરેખર ધનની ઈચ્છા બહુ કરે ને એ ગીત જ જેવો છે. આમ વિચારીએ તો કે ગીધડાની દ્રષ્ટિએ શું છે, એવી માણસની દ્રષ્ટિ જ છે. વૃત્તિઓ પશુ કાગડાની વૃત્તિ, વાર્તાઓ આપણને કાગડાની બિલાડાની વાતો કરવામાં આવે. વાર્તામાં એક સિંહ હતો અને એક શિયાળ હતો. એક સિંહ અને શિયાળ બે અમેરિકાની રેસ્ટોરન્ટમાં નાસ્તો કરવા ગયા. શિયાળ કે એમ કે 200 ગ્રામ સમોસા, 200 ગ્રામ ભજીયા, ચટણી આપો. એટલે પેલા વેઇટરે કીધું કે વળી આ તમારે અંગાથી છે સિંહભાઈનો ઓર્ડર નહીં આલ્યો, તમારે એકલા જ ખાશો? એટલે કે કારણ કે એ તો મને ખાઈ જવાના હતા, પણ નહીં ખાઈ જાય ને એટલે મને વાંધો નથી, મારે એકલાને જ નાસ્તો કરવાનો હોય. એ ભૂખ્યા હોય તો મને ખાઈ ગયા તો હોટલમાં આવવા જેવું મારનાર રહે. એ સિંહ છે ને સંતોષી છે, પણ શિયાળને નાસ્તો કરવો પડે એમ છે. એટલે કે છે આ પૈસાની વાતો કરવી બહુ સહેલી છે, અને ઘણામાં નહીં કહેતા. આપણે આમ કાઠિયાવાડમાં જઈએ ને એટલે માણસો અમને કે અમે બીડી પીતા હોય પછી કે બાપજી બીડી ફૂંકતા હોય. અમે જો ઘણી વાર આ ખબર ન હોય મહારાજને ગમે છે કે બીડી પીતા કે મહારાજ હું લઈને જવાનું છે, આ ખાલી હાથે આવ્યા છે ને ખાલી હાથે જવાનું. એટલે હું એમ કહું કે બીડી ફેંકી દે, બીડી લઈને જવાનું જ તારે. પછી એમ કે પાછા બીજું આવતી હું કે અમારા અમોની માં નહીં બોલવું, મારે તો આવી વાતો જ કરવાની. તે બીજું આવત કે અરે બાપુ આમ કાંઠે બેઠા છે, 80 વર્ષ થઈ ગયા, હવે હું લઈને જવાનું છે. હે તે કાંઠે બે બીજા ધક્કો મારવા બેઠો હોય એ રીતે. અને વળી ત્રીજો આવત કે બાપુ આ બંગલો બધો તમારો જ છે ને, લઈ જાય તો વાહ, આ બીજા માળ ત્રીજા માળ કે અહીં ટોપી મારી રહે છે, એ ચોથા માળ જે તું હું એકેય ન રહીએ અહીંયાથી. 7 ભવનનો મહેલ બનાવ્યો, ફર્નિચર છે બહુ ન્યારું, 7 વેતનો સાથરો તારો, બાકી બધું પર ભારું. 3.5 ફૂટ ગજ જમીન જ આપણી, બીજું કાંઈ નહીં. છતાંય જરૂરી કરતા રહેવું, સંસારમાં રહી લેવા જેવું લેવાનું, ઉડાડી દેવાનો, સાર લઈ લેવાનું, થોથા ઉડાડી દેવાના. મેં માલદારોને સંતોષી જોયા છે, એવું નથી અમારા સાધુને માગતા જોયા હોય. આખી જિંદગી માગ્યા જ કરે, પૈસા હોય તોય. મારા એક ઓળખીતા સાધ્વી બેન છે, મારા નામના લોકો, એની ભાઈ 8-10 લાખ રૂપિયા છે, તો મને લગભગ 5,000 રૂપિયા નુકસાન આવ્યું. તો મેં બળ્યું કંઈ કોઈ બસ સાધ્વી આજે માથાકૂટ કરે, નકામ વળી કે કોઈ આડ નાખે મરેવાનું થાય. એટલે આમાં આ દશા છે. 5,000 રૂપિયાનું મને નુકસાન આવ્યું. હું કહેવાનો મિનિંગ એ છે કે હવે એ પૈસા શું કરવા? સારું ખાય નહીં, સારું પહેરે નહીં, એના કપડામાં ગંધ મારે. અરે રસ્તા લગાડી કોઈ ના પાડે તને, થોડું તો આમ લગાડી દે ને. એટલો બધો ત્યાગ નથી કરવાનો આપણે, ગંધાઈ ઉઠીએ એવું. ભોગવવાનું હોય તો ભોગવે ને, નહીં તો પછી તો બસ ચીંગુસ ભેગું જ કર્યા કરે. એને વાપરવાના નસીબમાં रात को खाओ पियो, दिन को आराम करो, बम्बई से आया मेरा दोस्त को सलाम करो. खाओ पियो એટલે શાસ્ત્રોને ખાઓ પીઓ, ભજનને ખાઓ પીઓ. ઈટ ડ્રિંક એન્ડ બી મેરી એટલે શું? ખાઓ પીઓ મજા કરો એટલે ખાઓ પીઓ અને ભજન કરો. વિવેક વિચાર હોવા જોઈએ બધા. સંતને શબ્દનો ઝોલો. રાત્રે ભજન કેમ હોય છે? મોટાભાગે ભજનની ડાયરા ભજન, કોઈ પણ ભજનો મોટાભાગે રાતે કેમ હોય છે? કારણ કે રાતે જ ભોગવતો હોય છે માણસ. રાત્રે સપનાના મહેલે રચતો હોય છે, દાડા ધંધો કરતો હોય છે. રાત્રે નિંદ્રા, દિવસે કામ. પણ આ તો દાડે નિંદ્રા, દાડે નિંદા બે કરે છે માણસ. નિંદ્રા અને નિંદા બે કરવાના આવે ને
ત્યારે પછી ભજન થઈ શકે નહીં. એટલે કે છે હે મૂઢ, આદિ શંકરાચાર્ય વારંવાર મૂઢ શબ્દ, અને મૂઢ જેવી ગાળ જ નથી કોઈ. મૂઢ જેવી કે અમને ધારો કે અમને કોઈ કેમ કે હા અમારે આ બધું કપડાં પહેરવાનું કારણ શું, એ તમે મને ગાળ દીધી અને હું સામે દઉં તો તમે એનું બે હરખા થઈ ગયા, એટલે કપડાં ભાન કરાવે. એ મારા તમેથી એક ગાડીમાં એક જગ્યા મારી જગ્યામાં રિઝર્વેશનની જગ્યા મારી જેવો માણસ બેસી ગયો મારી જગ્યા ઉપર, ઊભો થઈ જાય ને. હા જગ્યા તો મારી રિઝર્વેશન જગ્યાની છે. ગયો ઓટ હું દંડો રાખું લઈને જાઉં, અહીં નહીં લાવ્યો. એક દંડો રાખું કાળો જાડો, 150 રૂપિયાનો છે, ફર્સ્ટ ક્લાસ દેખાવડો. પછી ઓટને દંડો મારીશ એટલે બીજો એક જણા આવે મને કે મહારાજ થઈને ક્રોધ કરો છો. મેં કોઈ તારી કથા નહીં આપણી એટલે ક્રોધ કરું છું. પણ જે છે થોડો જરૂરી છે ક્રોધ. હાવ તમે માય કાગરા થઈ જાઓ ને એ નહીં જરૂર. વીરતા પર બધું અહિંસા 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 બધા મચ્છર કડત મારવાય પડે. જે આતતાઈઓ નડવાના છે. હે મૂઢ ધનની તૃષ્ણા છો. મારો તો અનુભવ છે કે મારા ખિસ્સામાં 10 રૂપિયા પડ્યા હોય ને તો બીજા દાડ 100 આવ્યા હોય. ગમે કોઈક તમારા જેવા આવીને મેલી ગયો હોય. મને ડાયાબિટીસ છે, હાર્ટમાં બલૂન મુકાયું છે, બધી દવા મારી ત્યાં ફ્રી છે. બલૂન મુકાવ્યું ત્યારે ડૉક્ટરે એટલું જ કીધેલું કે મહારાજ માથે ખાલી હાથ મૂકી દેજો, બધું મફત કરી દઈશ. અહીંયા પણ મારે અમી લેબોરેટરીવાળા છે, ઘરના જ છે, બધા ટેસ્ટ કરે. એટલે પરમાત્માની કૃપાથી સજ્જનો મળે છે. કદાચ રૂપિયા મળે પણ સજ્જનો ન પણ મળે તમને. એક ભલા માણસની એક ભલા માણસની જરૂર છે રોજ. તમે ભલા થઈને અહીંથી નીકળો ને તો તમારે એક જ ભલા માણસની જરૂર. 100-150 ભલા માણસ તમને ના મળે, પણ તમે બીજાને ભલા બનાવવાની કોશિશ કરો. તમારી જ્યોત સે જ્યોત જલાવે છે. પ્રેમ કી ગંગા કર્યાનો બહુ આનંદ મળે. સદકાર્યનો ત્યાગ્યાનો કંઈક આનંદ મળે. બહુ મેળવ્યાનો અને બહુ ભેગા કર્યાનો કદાચ દુઃખી હોઈ શકે. એકદમ મને કે હું પૈસાથી બહુ કંટાળી ગયો. મેં લાગે થોડાક લઈ લઉં હું. તું પૈસાથી જ કંટાળી ગયો છે તો હાલવા નથી. પાછું એમ કેવું છે કે પૈસાથી કંટાળી ગયો છું. અરે કંટાળે તો હાલ દે પણ તું અમંગલો કોનો કે મહારાજ તમારા આશીર્વાદથી. આ ખેતર કોનું કે મહારાજ તમારા આશીર્વાદથી. આ છોકરાઓ કોનો કે તમારા આશીર્વાદથી. આ પત્ની કોની કે મારી. તો એક જલારામ જ હતો, તે એમ કહી ગયો કે લે લઈ જા. સજ્જનો, આજે વિનોદ સાથે આપણે થોડી વાતો કરીએ. મેં વળીને કહ્યું છે કે હું કોઈ જ્ઞાની માણસ નથી, હું કોઈ મહાપુરુષ નથી, હું કોઈ શાસ્ત્રવેતા નથી, પણ મને ઈશ્વર બોલાવે છે તમારા બધાના પ્રેમના કારણે. આવું બધું મને તો આવા આશ્રમો બહુ ઓછા મળ્યા છે. આ જ એક જોરદાર આશ્રમ મને મળ્યો. હું બહુ રખડ્યો પણ નથી, કારણ કે મારે ગુજરાત છોડી બહાર જવું પડતું જ નથી. હું જન્મ્યો જ છું ગુજરાતમાં, મારે શું કાં બહાર જવું પડે? ગુજરાતમાં શું નથી એમ પ્રશ્ન છે. બધા કરતાં હું બધા ફરી જોયો. ગુજરાત જેવી મજા નથી. કાશીમાં 1 મહિનો જ સારું લાગે. આ તમને કહી દઉં, અહીં આનંદ છે. જ્યાં છો એ સ્થળે યોગ્ય રીતે આનંદ લઈ લો. બસ અપ સમય કરાય કરો નમસ્કાર, हो जाए बेड़ा पार. ओम पूर्णमद पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ओम शांति शांति शांति. शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य वंदे भगवन्तो ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागि व्योमवद्व्याप्त देहाय दक्षिणामूर्तये नमः. ओम शांति शांति.
દેવ કી જય સચ્ચિદાનંદ ભગવાન ઓમ નમઃ પાર્વતી પતે. આપણે આનું રેકોર્ડિંગ કર્યું છે. હરિઓમ. આપનું નામ ભૂલી ગયો હું. મારું નામ શંકર. શંકર મહાદેવા સ્વામીજી દશનામી આશ્રમ જે આવે છે એ તમારો હા દસ હા દશનામી હા. બહુ જૂનું હતું. મોટું બોર્ડ એ તો- લગાવેલું હતું. હા એ તો બરોડા જવા આવવાનું થાય ને. હા તો આવજો, મને ફોન કરજો. ના ના હે? એટલે એ એ બોર્ડ બહુ- વાંચેલું એ તો અત્યારે મેં સુધરાઈ દીધો. હે. પહેલા તો એ સાધુનું મર્ડર થઈ ગયેલું ત્યાં, હે. અને 13 સાધુ બદલી ગયા, પછી 14મો સાધુ હું છું. અને હું ભગવાને મને ટકાયો. તમે ત્યાં રહો છો કે આશ્રમ તમે સ્થાપેલો છે? હું ના એ સાપેલો બીજા એ, પણ બધા યુપી બિહારના કોઈ સાધુ તાર કોઈનું મર્ડર થઈ ગયું, કોઈ ભાગી ગયા, કોઈ પૈસા લઈને જતા રહ્યા. એવું બધું. કેટલાકમાં સચ્ચિદાનંદ દંતાલીવાળ મારા આપણા ગુરુ જેવા જ છે, હા. જ્ઞાન ગુરુ જ છે. એ ખંભાત ઘણી વખત આવતા હતા. હા સચ્ચિદાનંદજી તો બહુ અમારા મને લાવનારા સચ્ચિદાનંદજી ત્યાં. જમનાદાસ મગન પેલા મીઠાઈવાલાની ફેરી એ છે ને ભગવતી રાવ ને આ સચ્ચિદાનંદજી બીડી રાવ 2 જણા મને લાવેલા. માજી પ્રસાદ નહીં લીધો તમે લે. એ સચ્ચિદાનંદને ઉદ્ઘાટન કરવા બહુ નોલેજ હો, હરિઓમ. બહુ વિદ્વાન. 125 પુસ્તક લખ્યા. એમના આશ્રમમાં પણ ચોરી થઈ હતી. બહુ વખત. મર્ડર એમના હાથે મર્ડર થઈ ગયેલું, કારણ કે 20 જણોને મારી ન ખતી. જો એમને રિવોલ્વર ના મારી હોત તો નીચે બીજા બધા માણસો મરી ગયા હોત. એ સાચા છે. સુપ્રીમમાં નિર્દોષ છૂટી ગયા હતા. વાહ સુરેશભાઈ વાહ. ઓશો રજનીશને સાંભળ્યો છે? ઓશો રજનીશ, એની ફિલોસોફી ઊંચી તો સામાન્ય માણસ એને સમજી ના શકે. માજી જવાનું કામ નહીં. એટલે પેપરમાં એના કેટલાક અમુક વખત કોઈ પ્રસંગ અરે આ કોઈ સાધુ એની સામે ના ચાલે. એટલો દાર્શનિક હતો, દર્શન શાસ્ત્રોનો અભ્યાસી હતો. સમાજનું દર્શન નહીં હતું. ઘટાકાશનું મટાકાશનું રજ્જુ કેવો મોટી આમાં આખો જમાનો ફોરવર્ડ થઈ ગયો. આધ્યાત્મિક આધુનિક લેખકો વાંચવા, એ બધી જૂની પરંપરાઓ, આ તો બધો જૂનો દારૂ. આમાં સ્વામીજી એક જ વસ્તુ છે કે એમની કહેણી અને કથની બંને જુદી જુદી છે. એટલે એમાં મૂળ વસ્તુ લોકો પર જે અસર આટલી બધી અસર નથી થતી એનું કારણ કે લોકો એમનું જીવન બી જુએ છે, એમનું આચરણ જુએ છે કે ભાઈ એ લોકો કે ભલે ત્યાગની વાત કરે નથી એટલું. હવે પણ હવે એમને કે મહામંડલેશ્વર તમે એ રૂપિયા ડૂબતા હોય બધા પાસે, હકીકત કહું છું. અને હવે એ રૂપિયા કોણ આપે? કરોડપતિ લખપતિ તે આપીને એ લોકો એ રૂપિયા હોય કેવા? 2 નંબર. બે નંબરના જ હોય. એટલે પછી હવે આ તો બધું પડતી બધી નિશાનીઓ છે. એટલે અમારે શું, મને તો આ જે રૂપિયા માટે સાધુ દોડે મારો પબ્લિક એમાં આવીએ જાય. હાલે હું તો સ્વામીજી એક વસ્તુ છે, 22 વર્ષથી આવું ભગવાનની કૃપા છે, પણ દૂર જ રહેવાનું, નજીકમાં બહુ નજીક નહીં જવાનું. બહુ પેલા કોકિલાબેન ને ગિરીશભાઈ ને બધા એની અંદર ડૂબી ગયેલા. કાંતાબેનને હા એ કોંતેબેન કે એમાં શું છે કે અહીંથી ક્યાં કથા સાંભળી હતી, પછી એમનો મોહ પણ બહુ જરૂરી ના રાખવો જોઈએ. નાના એક જ વસ્તુ છે કે ફોન નંબર લઈ લો તમે, આ તે એ બધું એનો અર્થ શું છે? તમારે એની સાથે કોન્ટેક્ટની જરૂરત કઈ છે? તમે જ્યારે એક વસ્તુ જે સંન્યાસ લઈ લીધો છે પછી હવે તમારે ભગવાનનું ભજન કરવાનું, લોકોને યાદ કરવાની કઈ જરૂર છે? જરૂર પૂરતા હોય બગીને ઘણા વળગાડી નહીં ફરવાના. મૂળ વસ્તુ આ લોકો ના સુરેશભાઈ એક સંત હતા સુખદેવાચાર્ય કરીને હતા, શ્રી સંપ્રદાયના હતા, જે તે સફેદ વસ્ત્ર પહેરતા.
ભાઈ એ કહેતા હતા, લોકો એમને પૂછે કે અમને ગયા પછી યાદ કરો છો કે નહીં, કે જ્યાં સુધી અહીંયા આગળ હોઉં છું ત્યાં સુધી રાખું, પછી બીજાને મારે રાખવા પડે ને એટલે તમને કાઢી મૂકવું પછી અંદરથી. ત્યાં ગયા પછી ત્યાં નામ રાખો તમને કાઢી મૂકવું એમ, એટલે તમને પછી મતલબ કે બીજાને મારે એવું બધું યાદ રાખવાની કે કોઈને જરૂર નથી, કંઈ કોઈ સંબંધ નહીં. એમ જ પછી એટલે એને ગળે વળગાડી ના ફરાય. સુરેશભાઈના સદગુણો લે બાકી શું એમની જે વાત જે છે તે જીવનમાં ધારણ કરવા જેવી હતી, તમે ધારણ કરી દો. કેમ બરાબર લાગ્યું ને? મને સરસ. હા? આપણે તો હવે આ વિચાર માટે છે ને, હવે મેં તો આ મારું વિચાર લેશન પાકું કરું છું. પાંડુનું શાસ્ત્રી એમ કે હા, એ તો- મારું લેશન પાકું થાય છે. મૂળ વસ્તુ તો એ જ છે. અને એ તમે આ જે છે તો એનાથી તમારે પાકું જ કરવાનું છે. જિંદગીભર પાકું થાય. વાત કરી છે. મારે સ્વામી જેવા આપણી બીજી કોઈ પ્રવૃત્તિ નથી આપતો. ના ના તમે આવતા રહેજો. મને એક દિવસ તો મને શાંતિ મળજો ગમે ત્યારે. બેસીશું. કારણ કે હવે મને તો બીજી મને બી બીજું કંઈ ફાવતું નથી ને હવે આપણે બીજું કોઈ એવું સર્કલ નથી. નહીં, સારું તમે ડૉક્ટર કહેતા હતા ને, સારું ડૉક્ટર. તમે કોઈ સારું ડૉક્ટરની વાત કરતા હતા? ના મેં નથી કરી કોઈ બીજાએ વાત, કારણ કે હવે આપણે બહુ પરિચિતમાં બહુ લોકોની જોડે કોન્ટેક્ટ બી ઓછા છે. આપણે મિત્ર મંડળમાં બી બહુ લિમિટેડ છે ને હવે એમાં જે હતા એ પ્રસંગો પાત હતા તે હવે ધીરે ધીરે છોડી દીધો. હવે આપણી બધી માયા આપણે અહીંયા આગળ આપણું કામ, બીજી કોઈ અહીંથી ઘેર જવાનું, ઘેરથી અહીંયા આગળ બીજી કોઈ જગ્યાએ જવાનું નહીં, કામ હોય સગા સંબંધી ત્યાં મણીનો કોઈ હોય એને ત્યાં જવાનો કોઈ પ્રસંગ હોય તો જવાનું. હું તો આ એક શાકભાજી લેવાનો કાર્યક્રમ બહુ રાખ્યો. સારું. તો એમાં કેવું છે કે એ બાને થોડી શારીરિક કસરત થાય, ના, બીજું કોઈ હેતુ નહીં. સારી અને કસરત. ઘરના લોકોને થોડી ઘણી રાહત મળે. એટલે છોકરાઓ કંપનીમાં જાય, એની ડ્યુટીનો ટાઈમ જુદો હોય, એમને અનુકૂળ આવે ના આવે, એટલે આટલી એક જવાબદારી રાખી છે. તેથી એ લોકો એવું કહે કે તમારે છે છોકરાઓ કોઈ હોય તો મને સ્કૂટર પર લઈ આવે ને લઈ. બાકી આપણે બીજી કોઈ પ્રવૃત્તિ નહીં સ્વામી. વાહ. પૈસા કમાવાની એક નવો પૈસો કમાવાની વૃત્તિ નહીં આવે. બસ તો એ જ આનંદ. પેન્શન મળે છે, મને તો એવું લાગે છે કે આટલું બધું ઘણું છે. મારું પેન્શન મારાથી વપરાતું નથી. વાહ. અને હવે એમાં એ જે ભેગું બી થતું હોય તો કંઈ મકાનનું રિપેરિંગ કામકાજ હોય ને એમાં લાંબો ખર્ચો હોય તો હું છોકરાઓને કહું તમારે જે કરાવવું કરો, હું ચેક લખી આપું. મારે બી મારે પૈસાનું કંઈ કામ નથી. અને હવે છોકરાઓની મહેરબાની છે, છોકરાઓની બી એવી એ છે કે આપણે જે વસ્તુ જોઈએ તે લોકો એની રીતે સમજીને જ લઈ આવે. ને આપણને કોઈ દાડો એવું કહે નહીં કે આ રૂપિયા લાવો. બસ તો એ તો સ્વર્ગ છે ઘરમાં. ક્યાં સ્વર્ગ? ને હવે આપણે બી શું છે કે આપણે એવું કરી દીધું કે તમારે જોઈએ તો કહી દઉં કે આટલા રૂપિયા છે મારી પાસે. ને મારી પાસે બહુ રૂપિયા હું રાખતોય નથી. ખાલી આપણે જે વ્યવહાર ચલાવવા પૂરતા જે જોઈએ એટલા જ, બાકી રૂપિયા રાખવાના નહીં. જીવનમાં બિલકુલ મસ્ત થઈને જીવવાનું. બસ બસ બહુ આનંદ લો. ખૂબ સરસ કહેવાય. ખૂબ સરસ કહેવાય. અને એ જ તમારું આ પેન્ટમાં સંત છો. સંત સિંગડા હોય પેન્ટમાં સંત. મારી તો દ્રષ્ટિએ મને તો ઘણી વાર પેન્ટમાં સંત દેખાય. એટલે હવે આપણે તો સ્વામીજી છે ને ખરેખર ભગવાનની કૃપા હું તો માગું છું કે એક વખત એવો તો, બાકી 10 વર્ષ પહેલાં મેં રિટાયરમેન્ટ લઈ લીધું. લોકો મને કહેતા કે હું કરશો. વોલન્ટરી. મેં તે વખતે જ નક્કી કર્યું હતું કે હવે મારે જવું તો અહીંયા જ જવું, બીજે કોઈ જગ્યાએ જવું નહીં. વોલન્ટરી નોટિસ 3 મહિનાની જે આપી તે દિવસથી હું અહીંયા આગળ સત્સંગમાં આવ્યો છે. ઓક્ટોબર 97થી ત્યારનો હું આવું છું. ભગવાનની મહેરબાની છે કે આપણો આ ક્રમ જળવાઈ રહ્યો છે. બસ એ તમારા રૂપિયા જ છે. એ ઘરની ફરજ બજાવી. એક વસ્તુ એવું છે કે આ સત્સંગથી છે બરોબર. તો જીવનની અંદર છે તો જે ક્યાંથી આવે છે? બોલતી આવશે. કોને બોલવાનું છે? કોઈ નહીં. એ જોઈએ એટલે પછી પગે લાગે. લાગે. હા. રસ્તામાં જતો હતો એની ઈચ્છા છે. તો સાંજે
આ એને તો રજાનો જતા હોય બધા ઋતુની દ્રષ્ટિએ હજી મા બાપને પગે ના લાગતા હોય એમને એવું લાગે. આવજો હો.